નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। આજથી વડોદરાથી વધારાની 50 એસટી બસ દોડશે। અમદાવાદ, સુરત, રાજકોટ અને દાહોદ સહિતના રૂટ પર સંચાલન થશે। રક્ષાબંધન સહિતના તહેવારોને લઈને એસટી વિભાગ સજ્જ। તમિલનાડુ સરકાર નવજાતા બાળકોને સોનાની વીંટી આપશે। સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોને વીંટીઓ માટે 220 કરોડનું બજેટ। ટેન્ડર પર વિપક્ષે ઉઠાવ્યો સવાલ। ભાવનગર નકલી દારૂ કાંડમાં સારવાર દરમિયાન વધુ 3 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક વધીને 11 થયો। 16 હજુ હોસ્પિટલોમાં, જ્યારે કુલ 61 લોકોની તબિયત લથડી, જેમાં 10ની હાલત ગંભીર। પોલીસે 21 આરોપીઓ સામે ગુનો નોંધી 13ની ધરપકડ કરી। મુખ્ય આરોપી રહીશને 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મળ્યા। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, વધુ એક મોંઘવારીનો મોટો ઝટકો। ભારતમાં ખાદ્ય મોંઘવારીએ માંજા મૂકી, જેમાં ખાંડ, ડુંગળી, ટામેટા, કઠોળ અને ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા। જ્યારે એક સપ્તાહમાં ખાંડ 7 રૂપિયા મોંઘી 70 રૂપિયા કિલોએ પહોંચી। ચોમાસાની ખેંચ અને વાવણી કરતા ડુંગળી, દાળના ભાવ પણ વધ્યા। આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઇલ મોંઘું થતા ખાદ્ય તેલના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો। આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો। સોનું 8,257 રૂપિયા વધીને 1.61 લાખ પર પહોંચ્યું। ચાંદી 12,778 રૂપિયા મોંઘી થઈ 2.47 લાખ પ્રતિ કિલો થઈ। પુત્રને આઈફોન લેવો હતો, પહાડ પરથી છલાંગ લગાવી બચાવવા જતા પિતા પણ પડ્યા। નજર સામે બનેલી ઘટનાના આપઘાતમાં માતા પણ કૂદી ગઈ, ગણતરીની મિનિટોમાં પરિવાર ખતમ। અમદાવાદ એફએસએલનો ચોંકાવનારો ખુલાસો, 50%થી વધુ દારૂના સેમ્પલમાં જીવલેણ ઔદ્યોગિક કેમિકલ્સ મળ્યા। સુરતમાં પોલીસ ચોકીમાં મિસ ફાયરિંગ, પીએસઆઈ ગન સાફ કરતા હતા અને ગોળી છૂટી, સામે ઉભેલા યુવકની આરપાર નીકળી। જામનગર નજીક ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માત, ટ્રક નીચે કચડાતા ડ્રાઈવરનું કરુણ મોત। તબેલાની આડામાં ચાલતા ગેસ બોટલ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ। ગાંધીનગર જિલ્લાના સાતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી મોટી ભોયણ ગામની સીમામાં સીઆઈડી ક્રાઇમે 151 સિલિન્ડર, ડુપ્લિકેટ સીલ સ્ટીકર સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। બનાસકાંઠાથી ટ્રકમાં દારૂનો જથ્થો કચ્છ પહોંચે તે પહેલા ઝડપાયો। પોલીસે માળિયા હાઈવે પરથી 16,924 બોટલો દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો। 34.8 લાખનો મુદ્દામાલ કબજે। ધોરણ 6 અને 8ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ભૂલોનો પર્દાફાશ। જૂના પુસ્તકો પર 2026નું લેબલ લગાવી પધરાવી દેવાયા। રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબાના રાજીનામાની માગ સાથે કોંગ્રેસનું અલ્ટિમેટમ। એલસીબીએ સખેસરના મનવપુરામાંથી દેશી દારૂની ચાલુ પટ્ટી ઝડપી। 5,560 દારૂનો વોશ અને 90 લીટર દેશી દારૂ મળી 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો। અમદાવાદ સહિત દેશભરમાં ડુંગળીના ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। વરસાદ અને ઓછા પુરવઠાના લીધે એક અઠવાડિયામાં જ ભાવ 30% વધ્યા। તહેવારો ટાણે ભાવ વધારાનો સામનો કરવા સરકાર બમ્પર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કરશે। જો કે આ વખતે ફક્ત 15,000 ટન જ સ્ટોક હોવાથી સીધા રિટેલ વેપારીઓને વેચાશે। ખાંડ અને ગોળના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ભાજપ સરકાર પર મોંઘવારીનો આરોપ લગાવ્યો। ખાંડ 65 અને ગોળ 75 રૂપિયા પહોંચતા તહેવારોમાં લોકોના ખિસ્સા પર વધારાની અસર વર્તાશે। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા નીતિ ઘડવા ઉચ્ચ કક્ષાની સમિતિ રચાઈ। જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને અન્ય રાજ્યોની નીતિઓની અભ્યાસ કરી ભલામણો કરશે, જેથી દિવ્યાંગ કર્મચારીઓમાં નવી આશા જાગે। ભાવનગર લઠ્ઠાકાંડ, બનાસકાંઠામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। પાલનપુરમાં પ્રદર્શનકારીઓ પોલીસ વચ્ચે ઘર્ષણ, ચક્કાજામનો પ્રયાસ કરતા કાર્યકરોની અટકાયત।
ભાવનગર નકલી દારૂ કાંડ બાદ મહીસાગરમાં ડ્રોનથી પોલીસનું સઘન ચેકિંગ. અમરેલીમાં આપના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. જ્યારે અમરેલીમાં આપે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં કાર્યકરોની અટકાયત કરાઈ. ભાવનગરમાં ઝેરી દારૂની 300 બોટલો વેચાઈ હતી. 70 થી વધુની અસર, 200 થી વધારે બોટલો કબજે લેવાયાનો દાવો. E20 પેટ્રોલનો ડર, વાહન ચાલકોને એવરેજ અને એન્જિન આયુષની ચિંતા થઈ. પ્રીમિયમ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો. રક્ષાબંધનના દિવસે શહેરની સિટી બસમાં ફી મુસાફરીની મોટી ભેટ. મહેસાણા મનપાના નાગરિકોના હિત માટે મોટો નિર્ણય. હાલ 25 સિટી બસ કાર્યરત. ભાવનગર લઠ્ઠાકાંડ મામલે આજથી આપનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન. ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ. સોશિયલ મીડિયા ઉપર રીલ કેસોબાજી કરવાથી સ્થિતિ સુધરવાની નથી. મનોજ સુરેઠિયા. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી. શહેરમાં દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો કાર્ય બ્રાન્ચને ફોન કરવા નંબર જાહેર. પોલીસ નામ ગુપ્ત રાખી કાર્યવાહી કરશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, ભારતમાં તહેવારો પૂર્વ ખાંડના ભાવમાં 15 થી 20% મોટો વધારો થયો, જેનાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું. હવામાનના મારથી ઉત્પાદન ઘટ્યું અને વેપારીઓની સંગ્રહખોરીએ અછત સર્જાઈ. જ્યારે સરકારે આયાત પર છૂટ આપી પરંતુ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને સ્ટોક મર્યાદા કર્યા છતાં ખેડૂતોને શેરડીના પૈસા નથી મળતા. જ્યારે મીઠાઈઓ મોંઘી બની રહી છે. પોરબંદરમાં ભેળસેળવાળું દૂધ બનાવનારા ઈસમ ઝડપાયો. 30 લીટર શંકાસ્પદ દૂધ સાથે 75 કિલો સ્કીમ મિલ્ક પાવડર અને પામોલી તેલના 14 ડબ્બા જપ્ત કરાયા. ખાવા પીવાની ચીજ વસ્તુઓ મોંઘી થશે, સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર. સરકારે 3 લાખ કરોડનો બોજ વધશે. જેપી મોર્ગનનું એલર્ટ. અમદાવાદ શહેરમાં રહેતા લોકોને કંકોડાના શાક ખાવાનો ઉમંગ જાગતા અન્ય શાકભાજીની જગ્યાએ ઊંચા ભાવે કંકોડા ખરીદતા જોવા મળ્યા. આજનો ભાવ 320 થી 355 પહોંચ્યો. કુરિયર ઓફિસમાં પાર્સલમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો. અમદાવાદ બહેરામપુરામાં બિસ્કીટની આડામાં આવેલા 20.65 લાખનો 590 ગ્રામ ગાંજો જપ્ત. 3 સામે ગુનો નોંધાયો. પેટ્રોલમાં ભેળવવા માટે ઇથેનોલ બનાવવાની સરકારને ભારે પડ્યો. શેરડીની માંગ વધતા ખાંડના ભાવ પ્રતિ કિલોએ 65 થી 70 રૂપિયા પહોંચ્યા, જ્યારે ગોળના ભાવ 75 રૂપિયા આસપાસ પહોંચ્યા. દેશી દારૂના અડ્ડા પર દરોડા. કડીના વિડજ ગામે દેશી દારૂની ચાલુ પટ્ટીઓ પર એલસીબીના દરોડા. 4.76 લાખનો મુદ્દામાલ ઝડપાયો. ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ અમલ થશે. સિગ્નલ પર વાહન ઊભું રહેતા જ ચલણ, વીમો, પીયુસી ડુપ્લિકેટ નંબર પ્લેટ ડિસ્પ્લેમાં બતાવશે. જિલ્લા પંચાયતની ચોકથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે.